આજના આપણા ઓનલાઈન સ્વયંપ્રભાના ઇગ્નુના લેક્ચરમાં હું ડોક્ટર વિનોદ મીના આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજે આપણે ખૂબ સરસ મજાના ટોપિકની સાથે ભેગા થયા છીએ, જેમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ અને તેના ખ્યાલોને આપણે સમજવાનું છે. મિત્રો, 1952 પહેલા વિશ્વના તમામ દેશોમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને એક જ સમજવામાં આવતું હતું. લોકો છૂટથી વૃદ્ધિની જગ્યાએ વિકાસ અને વિકાસની જગ્યાએ વૃદ્ધિ શબ્દનો ઉપયોગ કરતા હતા. The scenario of the world is that they are frequently using growth instead of development and development instead of growth. પણ ખરેખર અર્થશાસ્ત્રની પારિભાષિક શબ્દકોશમાં વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ શબ્દો છે. અને એટલા જ માટે 1952માં શ્રીમતી ઉર્સુલા હિક્સ નામની એક અર્થશાસ્ત્રીએ વિશ્વના ઘણા દેશોના અભ્યાસ પછી દુનિયા સમક્ષ સર્વપ્રથમ એક કન્સેપ્ટ, એક ખ્યાલ મૂક્યો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને અલગ અલગ શબ્દો છે. Economic development and economic growth both are a different scenario. So એમણે એવું કહ્યું કે જે વૃદ્ધિ શબ્દ છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે અને વિકાસ એ અલ્પ વિકસિત દેશોની સમસ્યા છે. હકીકતમાં મિત્રો થાય છે એવું કે વિકસતા દેશો જે છે, જેને આપણે ડેવલપિંગ નેશન કહીએ છીએ, એ દેશોમાં વિકાસની પ્રક્રિયા ચાલુ છે. એ દેશોમાં શિક્ષણનો દર 100% નથી પહોંચ્યો. એ દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તેની સર્વોચ્ચ સપાટીએ નથી પહોંચી. તે દેશમાં ઉત્પાદનના સાધનોનો સંપૂર્ણ ઉપયોગ નથી થયો. હજી પણ ખૂબ મોટા પ્રમાણમાં વપરાયેલી ઉત્પાદન શક્તિ જોવા મળે છે. એટલે એ દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન અને તમામ પ્રકારના અન્ય ક્ષેત્રોમાં હજી એ પૂર્ણ રોજગારીનું બિંદુ આવ્યું નથી, જે કેન્સે કન્સેપ્ટ આપેલો. એટલે એ દેશોમાં વિકાસની પ્રક્રિયા હજી ચાલી રહી છે, પણ વિકાસ સંપૂર્ણ થયો નથી મિત્રો. એટલા માટે આ દેશોમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એ દેશોમાં વિકાસ એ એમની સમસ્યા છે. જ્યારે વિકસિત દેશો ઓલરેડી મિત્રો વિકાસ કરી ચૂક્યા છે, એ વિકાસની એક સપાટી પર પહોંચી ચૂક્યા છે. એ દેશોમાં વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે. એ દેશોમાં શિક્ષણનો દર લગભગ 95-100%ની આસપાસ પહોંચી ચૂક્યો છે. એ દેશોમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કે ઉત્પાદન સાધનોની એની મહત્તમ કક્ષાએ ઉત્પાદન કરી રહ્યા છે. વપરાયેલી ઉત્પાદનનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે હવે એ દેશો માટે વિકાસ મહત્વનો નથી, કારણ કે વિકાસની મેક્સિમમ સપાટીને તેઓ હાંસિલ કરી ચૂક્યા છે. પરંતુ તે દેશોમાં હવે જે પરિવર્તન થઈ રહ્યું છે તે છે ગ્રોથ, તે છે વૃદ્ધિ. એટલે પ્રોડક્ટિવિટી વધારવી, એટલે કે જીવનશૈલીમાં ફરક આવવો, એટલે કે ઉત્પાદનની પ્રણાલી નવી ટેકનોલોજીની સાથે બદલાવી. એટલે રાષ્ટ્રીય આવકની વધારે યોગ્ય વહેંચણી કરવી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો તે વિકાસ સૂચવે છે, પણ તેની યોગ્ય વહેંચણી તે વૃદ્ધિ સૂચવે છે. તો આ બધી જે બાબતો છે એના પરથી આપણે એવું કહી શકીએ કે આર્થિક વિકાસ એ વિકસતા દેશોનો પ્રશ્ન છે અને આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. એટલે એક બાજુ ડેવલપિંગ નેશન છે ને એક બાજુ ડેવલપ્ડ નેશન. હવે તમે સમજો, ડેવલપિંગ એટલે પાછળ આઈએનજી લાગે છે, એટલે એ પ્રક્રિયા ચાલી રહી છે. અને ડેવલપ્ડ એટલે જ્યાં ડેવલપમેન્ટ પૂરું થઈ ચૂક્યું છે ઓલમોસ્ટ, એ લોકોના ત્યાં વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ને હવે એ લોકોના અર્થતંત્રમાં જે પરિવર્તન આવી રહ્યા છે તે આર્થિક વૃદ્ધિ છે, ઇકોનોમિક ગ્રોથ છે. એટલે સમગ્ર વિશ્વને આર્થિક વૃદ્ધિ અને વિકાસ બે અલગ અલગ બાબતો છે એવું સમજાવવાનું શ્રેય શ્રીમતી ઉર્સુલા હિક્સને જાય છે, જેમણે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોના સર્વાંગી સર્વેક્ષણ પછી આ તારણ તારવ્યું હતું. તો મિત્રો, આજે આપણે એની ચર્ચા કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે મીનિંગ એન્ડ ડિફરન્સ બિટવીન ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇટ્સ ઇન્ડિકેટર્સ.
જે ફોર્મેટ આજે આપણે ભણવાના છીએ તે ઇન્ટ્રોડક્શન, મિનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે આર્થિક વિકાસનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ એટલે આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેના ખ્યાલો, ડિફરન્સ બિટવીન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ બહુ જ મહત્વનું છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતો, ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસના નિર્દેશકો અને ત્યાર પછી સમીક્ષા. તો સૌથી પહેલા મિત્રો આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ સમજવી પડે. તો સૌથી પહેલી વ્યાખ્યા ઇકોનોમિક ડેવલપમેન્ટની સૌથી ફેમસ છે, જે માઇકલ પી ટોડેરોએ આપી કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. કેટલી સરસ અને કેટલી સુંદર વ્યાખ્યા છે મિત્રો. આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. હવે આર્થિક વિકાસ એક મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ છે, એનો મતલબ એવો થાય મિત્રો કે બહુપરિમાણીય પ્રક્રિયા. આ વ્યાખ્યાને સમજવી પડે. એટલે એના પરિમાણ એક કરતા વધારે છે. એટલે કે માત્ર ગુજરાતમાં વિકાસ થાય, બીજા રાજ્યોમાં વિકાસ ના થાય તો તે આર્થિક વિકાસ નથી. ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ થાય, ખેતી અને સેવામાં ના થાય તો તે સાચો વિકાસ નથી. આને આંશિક વિકાસ પણ કહી શકાય, અથવા જે તે ક્ષેત્રનો વિકાસ કરી શકાય, પરંતુ પૂરી અર્થવ્યવસ્થાનો અને સમગ્ર અર્થતંત્રનો વિકાસ ના કહી શકાય. તો સમગ્ર અર્થતંત્રનો વિકાસ એટલે શું મિત્રો? તો કે સમગ્ર અર્થતંત્રનો વિકાસ એનો અર્થ એવો થાય કે ખેતી, ઉદ્યોગ, સેવા, માળખાગત સુવિધાઓ ઉપરાંત તમામ રાજ્યો ભારતના, એટલે તમામ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, when each and every state of India and when each and every sector of India get a noticeable growth and development in the economy, or increase the productivity in all the sectors, then only we can say there is a development. તો આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, જેમાં ખેતી, ઉદ્યોગ, સેવા આ બધામાં ઉત્પાદન વૃદ્ધિ થાય, ગરીબી ઘટે, બેરોજગારી ઘટે, વસ્તી નિયંત્રિત થાય અથવા સ્થિર થાય, અથવા એનો વધારો બહુ નોંધપાત્ર કે આર્થિક વિકાસને અવરોધક ના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વધતી હોય, બેન્કિંગ ઇન્ટરનેટની સુવિધાઓ સારી થતી હોય, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ દિવસે ને દિવસે ઓર સારી થતી જતી હોય, બેલેન્સ ઓફ પેમેન્ટની ખાદ ઓછી થઈ રહી હોય, તમારી પાસે ગોલ્ડ અને ફોરેન રિઝર્વની રિઝર્વ વધી રહી હોય, તમારા દેશની માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર વધારો થયો હોય, રાષ્ટ્રીય અને માથાદીઠ આવકની વધારે સમાન રીતે વહેંચણી થઈ રહી હોય, આ બધી બાબતો જ્યારે એક સાથે કામ કરે છે ત્યારે તેને આર્થિક વિકાસ કહેવાય છે. એટલે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. કેટલી સુંદર વ્યાખ્યા માઇકલ પી ટોડેરોએ આપી. એટલે એમને કીધું કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. એટલે એને કોઈ તમે એકાદ ક્ષેત્રના સંદર્ભમાં એનું મૂલ્યાંકન ના કરી શકો. તો જ્યારે અર્થતંત્રમાં દરેક ક્ષેત્રનું એક સાથે ઉત્પાદન વધે છે ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ફાઇન, ઓકે. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. When the number of people living below the poverty line is not increasing, the unequal distribution of national income is also not increasing, and when the real per capita income is increasing for a long period of time, it is called economic development. આનો અર્થ એવો થયો કે જ્યારે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં, બેરોજગારીનું પ્રમાણ વધે નહીં, અને વાસ્તવિક માથાદીઠ આવક એ લાંબા ગાળા સુધી વધતી રહે તો તેને આર્થિક વિકાસ કહેવાય. જો when the number of people living below the poverty line is not increasing, the unequal distribution of national income is not increasing, and when the real per capita income is increasing for a long period of time, it is called economic development. ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં, બેરોજગારીનું પ્રમાણ વધે નહીં,
અને વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી જો સતત વધારો થતો રહે તો તેને આર્થિક વિકાસ કહેવાય. આ ખૂબ સુંદર વ્યાખ્યા છે. એટલે ગરીબી રેખા, જો તમારા દેશમાં એક બાજુ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતી હોય, પરંતુ બીજી બાજુ ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ પણ વધતું હોય, તો એ ડેવલપમેન્ટ નથી. એટલે એ શ્યોર કરો કે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં. એટલે તમારા દેશમાં લગભગ બધા જ વ્યક્તિઓ એવા હોય જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, શિક્ષા અને સ્વાસ્થ્ય જેવી બેઝિક નીડને સેટિસ્ફાઈડ કરી શકે એટલી આવક કમાતા હોય, અને એ લોકોનું જીવન ધોરણ ગરીબી રેખાની ઉપર હોય, મોટા ભાગની વસ્તીનું. અને જે લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય એ લોકોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. બરાબર. બીજું બેરોજગારીનું. હવે જો રોજગારી વધશે તો આપોઆપ વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન અથવા તો તેની ભરપાઈ કરી શકશે. તો એના માટે રોજગાર મળવો જરૂરી છે. એટલે બીજો મુદ્દો જે કનેક્ટ કર્યો એ કે બેરોજગારીનું પ્રમાણ વધે નહીં, એટલે રોજગારી હંમેશા જળવાઈ રહે. જેટલી વસ્તી વૃદ્ધિનો દર છે સામે એટલો આર્થિક વિકાસનો દર હોવાના કારણે રોજગારીની વૈકલ્પિક તકોનું નિર્માણ પણ થતું રહેશે મિત્રો. એટલે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ તો જ કહેવાય જ્યારે ગરીબી રેખાની નીચે જીવનારી વસ્તીનું પ્રમાણ વધે નહીં, બેરોજગારીનું પ્રમાણ વધે નહીં અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થાય. એટલે કે થોડા સમય માટેનો વધારો એ આર્થિક વિકાસ નથી, સતત લાંબા ગાળા સુધી એ સતત વધતું જાય. અને માથાદીઠ આવક વધશે તો વ્યક્તિ પોતાની જરૂરિયાતોને સારી રીતે સંતોષી શકશે, તો આપોઆપ જ ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ ઘટી જશે ને મિત્રો. તો આ પણ ખૂબ મહત્વનું છે. એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા આપણને માથાદીઠ આવક મળે છે. અને વાસ્તવિક માથાદીઠ આવક એટલે બધા જ ખર્ચાઓ બાદ કરીને પછી તમારી પાસે જે રકમ વધે છે એ સતત લાંબા ગાળા સુધી વધવી જોઈએ, તો જ તે આર્થિક વિકાસ છે તેમ કહી શકાય. ફાઇન. ઓકે. ત્યારબાદ જે ત્રીજી વ્યાખ્યા છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્વોલ્વ્સ transferring capital from established method of the production to a new innovation productive enhancing method. એટલે કે જે એસ્ટાબ્લિશ સ્થાપિત વ્યવસ્થા છે એમાં જે ટેકનોલોજી અને પ્રોડક્શન મેથડ છે એ નવી ઉત્પાદન પદ્ધતિ અને નવી ટેકનોલોજી તરફ વળે, નવી મશીનરીઝ અને નવા ઇક્વિપમેન્ટ સાથે ઉત્પાદન થવા લાગે, મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ દિવસે ને દિવસે વધે અને તેના કારણે કુલ ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં વધારો થાય, તો તેને આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય મિત્રો. ઓકે. તો હવે આપણે આર્થિક વિકાસ પછી આર્થિક વૃદ્ધિની વાત કરીએ મિત્રો. જો આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા, આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા જો એમાં હેન્સન અને સાયમન કુઝનેટે ખૂબ સરસ બે વ્યાખ્યાઓ આપી છે. when the growth of national income and capacity of production, મેં આપને કહેલું તેમ, of goods is increasing for a long period of time is called economic growth. જો રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ વધતી હોય અને when the growth of national income and capacity of production of the goods increasing for a long period of time. મેં તમને શું કહ્યું હતું કે દેશની અંદર જ્યારે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ થતી હોય and capacity of production of goods increasing for a long period of time. Capacity of production એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે એમાં ટૂંકા ગાળા સુધી નહીં, જવલ્લે જ નહીં, થોડા સમય માટે નહીં, પરંતુ લાંબા સમય માટે સતત વધારો થતો હોય તો તેને વિકાસ કહેવાય. જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય અને સમાવેશ થતો જાય તેમ તેમ આર્થિક વિકાસનો દર પણ વધતો જાય. એ મહત્વનું છે. That is most important, when the growth of the national income and the capacity of production of goods is increasing for a long period of time is called economic growth. હિન્સને આપી વ્યાખ્યા. ત્યાર પછી when the capacity to provide a variety of goods
of the nation increasing for a long period of time is called economic growth. જ્યારે કોઈ પણ દેશમાં પોતાના નાગરિકોને વસ્તુ વૈવિધ્યતા એટલે કે અલગ અલગ પ્રકારની વસ્તુ પૂરી પાડવાની જે ક્ષમતા છે એ સતત વધતી જતી હોય, એ જે કેપેસિટી છે સતત વધતી જતી હોય, એનાથી જે તે દેશની ના લોકોને ના જીવન ધોરણનો ખ્યાલ આવે છે, એ લોકોના સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગનો ખ્યાલ આવે છે. when we are go to purchase any electronic equipment or any electronic gadget in the market, say for example we go to market to purchase a air condition, તો આપણને હિટાચી, ડાઇકિન, ઓનિડા, ગોદરેજ, વોલ્ટાસ, ઓ જનરલ આ તમામ પ્રકારના ઓપ્શન્સ મળે છે. ફાઇન, આમાંથી મોટાભાગના ઓપ્શન્સ એ આપણા દેશના નથી, એ બીજેથી મંગાવેલા છે. હવે અહીંયા કન્સેપ્ટ એવો છે કે જ્યારે ગ્રાહક જાય તો એને વેરાયટીઝ ઓફ ચોઇસની બહુ મોટી રેન્જ મળવી જોઈએ. એનો મતલબ એ તો તમારા દેશમાં આટલી કેપેસિટી છે પ્રોડક્શનની કે તમે ગ્રાહકને આટલા બધા ઓપ્શન્સ આપી શકો છો. એટલે કે આપણા દેશમાં તો ગોદરેજ અને વોલ્ટાસને છોડી દઈએ તો બાકીની બધી મોટાભાગની કંપનીઓ વિદેશી છે, પણ ત્યાં તો વિદેશી અને દેશી બંને કંપનીઓ હોય અને એટલા મોટા પ્રમાણમાં હોય કે ગ્રાહકને સારામાં સારું જોઈએ તો ઊંચી કિંમત ચૂકવે, સસ્તું જોઈએ તો પણ અવેલેબલ હોય, એના બજેટ પ્રમાણે, એની લાયકાત પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે એને પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ હોય અને પસંદગી કરવાની વિશાળ રેન્જ જ્યારે એની પાસે હોય, એ ખૂબ જ મહત્વનું છે મિત્રો. તો જ્યારે તેમ કહ્યું તેમ કે when the capacity of providing varieties of the goods of nation increasing for a long period of time is called economic growth. હવે જો મિત્રો આ બંને વચ્ચેનો તફાવત આપણે ભણીએ. હવે જો તફાવતમાં સૌથી પહેલું હવે તમે એટલું સમજજો, મેં પહેલો તફાવત સમજાવી દીધો છે. પહેલો મિનિંગ આવે જેમાં ડેફિનેશન આપણે ભણી ચૂક્યા છીએ. બીજો તફાવત આવે કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલી બાબત છે અને આર્થિક વિકાસ એ વિકસતા દેશો સાથે સંકળાયેલી બાબત છે. આ બંને અલગ અલગ કન્સેપ્ટ છે, એટલે આ બંને અલગ અલગ ખ્યાલો છે. એટલે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે અને આર્થિક વિકાસ એટલે કે વિકાસ થયો નથી વિકસતા દેશોમાં, ગરીબ દેશોમાં, અલ્પ વિકસિત દેશોમાં, એટલે જ એને અલ્પ વિકસિત દેશો પણ કહેવામાં આવે છે. ત્યાં હજી વિકાસ થયો નથી, થયો છે તો અલ્પ છે, થોડોક છે, ઓછો છે. તો વિકાસ એ વિકસતા દેશોનો પ્રશ્ન છે અને આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. એટલે આ તફાવત આપણે સમજી લેવાની ખાસ જરૂર છે. બીજું, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ સ્લો પ્રોસેસ. તો મિત્રો હું તમને એમ કહું કે આપણને આઝાદી પ્રાપ્ત કરે કેટલા વર્ષ થઈ ગયા? આપણે અમૃતકાળમાં છે, 75 કરતા વધારે વર્ષો થવા છતાં પણ હજી પણ આપણા દેશમાં વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. હજી પણ વિકાસના નામે વોટ લેવાય છે. હજી પણ આપણા દેશમાં રસ્તાઓ પાકા સંપૂર્ણ રીતે થયા નથી. ગામડાઓ શહેરોથી કટ ઓફ થઈ જાય છે ચોમાસા દરમિયાન. હજી પણ આપણા દેશમાં સરકારી શાળાઓની અછત છે અને છે તો તેમાં શિક્ષકોની અછત છે. હજી પણ આપણા દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના ઘણા બધા આસ્પેક્ટ વપરાયેલા છે. હજી પણ આપણા દેશમાં આયાત નિકાસ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતે ઘણી મોટી હરણફાળ ભરવાની બાકી છે. હજી પણ ભારતની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક જેટલી જોઈએ એટલી વધારે નથી. એનો મતલબ એ થયો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશ અમૃતકાળમાં ગયો તેમ છતાંય ઇલેક્શનમાં ગરીબી દૂર કરવી, બેરોજગારી દૂર કરવી, વિકાસ કરવો, આના ઉપર ન કેવલ ઇલેક્શન લડાય છે પણ ઇલેક્શન જીતાય પણ છે. આનો અર્થ એ થાય કે 75 વર્ષના આટલા લાંબા ગાળામાં પણ તમે પૂર્ણ રીતે વિકાસ પ્રાપ્ત કરી શક્યા નહીં. હજી પણ આ પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે, ધેટ ઇઝ ગોડ નોઝ. અને એટલા જ માટે કહેવાય છે કે આર્થિક વિકાસ એક સ્લો પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એકવાર વિકાસ થયા પછી વૃદ્ધિ છે ને ખૂબ ઝડપથી થાય છે. એટલે ઇકોનોમિક ગ્રોથ is a fast process in compared to the economic development. Economic development is a multi-dimensional process, while economic growth is not multi-dimensional process.
તમે માઇકલ પી ટોડેરોની વ્યાખ્યા જોઈ, એમાં તમને ખ્યાલ આવ્યો કે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ બહુપરિમાણીય પ્રક્રિયા નથી. તો એ પણ એક તફાવત છે. ત્યારબાદ ઇકોનોમિક ડેવલપમેન્ટ નીડ ટ્રેનિંગ, ગાઈડન્સ એન્ડ પ્રોપર પ્લાનિંગ. ઇકોનોમિક ગ્રોથ ઇઝ અ ઓટોમેટિક પ્રોસેસ. આનો મતલબ એ થયો કે આપણા મગજને કેળવવામાં, એનો વિકાસ કરવામાં, વસ્તુઓને શીખવામાં, સમજવામાં, વ્યક્તિ જન્મથી લઈને મૃત્યુ સુધી, ઘોડિયાથી લઈને ચિતા સુધી સતત શીખતો રહે છે. એવરી ડે ઇટ્સ અ લર્નિંગ ડે, એવરી કર્વ ઇટ્સ અ લર્નિંગ કર્વ, જેનાથી વિકાસ થાય છે. ઇગ્નુના આ સેશનમાં આપ મારી સામે બેસીને ભણી રહ્યા છો, એનો અર્થ એવો થાય છે મિત્રો કે વિકાસ માટે તમારે પ્રોપર એક્સપર્ટની જરૂર પડે, પ્રોપર ગાઈડન્સની જરૂર પડે, પ્રોપર ટ્રેનિંગની જરૂર પડે, પ્રોપર આયોજનની જરૂર પડે. એના વગર વિકાસ થાય નહીં. પણ વૃદ્ધિ એ ઓટોમેટિક પ્રોસેસ છે. તમે એક સ્તર પર પહોંચો ને પછી અમુક પ્રકારના ચેન્જીસ આપોઆપ થતા હોય. અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના આ આસ્પેક્ટને તમારે જો સમજવું હોય તો તમે એ રીતે સમજો કે આર્થિક વિકાસ એ માનસિક બાબત છે અને આર્થિક વૃદ્ધિ એ શારીરિક બાબત છે. જો તમે સમજો, તમારો જન્મ થયો ત્યારથી લઈને હજી સુધી તમારા વજનમાં, તમારી હાઈટમાં, કદમાં, કાઠીમાં જે ફેરફાર થયા એને શારીરિક વૃદ્ધિ કહેવાય. ઇટ્સ અ ફિઝિકલ ગ્રોથ. પણ બાળપણથી લઈને આજ દિન સુધી જીવનના અનુભવ, માતા પિતાની શીખ, ગુરુએ ભણાવેલું, મિત્રો, સગા સંબંધીઓ અને સમાજના વિવિધ અનુભવમાંથી તમે જે પરિપક્વતા મેળવી, જે મેચ્યોરિટી મેળવી, જે ડિસિઝન મેકિંગ મેળવ્યું, જે અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે નિર્ણય ક્ષમતા તમારી વધી, એને કહેવાય મેન્ટલ ઇકોનોમિક ડેવલપમેન્ટ. મેન્ટલ ડેવલપમેન્ટ એટલે કે અહીંયા આને કહેવાય માનસિક વિકાસ થયો કહેવાય. જે રીતે માનવના સંદર્ભમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ બંને અલગ અલગ શબ્દો છે, એ જ રીતે કોઈ પણ દેશ માટે પણ વૃદ્ધિ અને વિકાસ બંને એક્ઝેક્ટલી અલગ અલગ શબ્દો છે. આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલી બાબત છે. આર્થિક વિકાસ એ અલ્પ વિકસિત અને વિકસતા દેશો જે વિકાસની પ્રક્રિયામાં ચાલુ છે, હજી વિકાસ સંપૂર્ણ થયો નથી, એમાં જોડાયેલી બાબત છે. એટલે બોથ આર અ વેરી ડિફરન્ટ થિંગ. જો તમારે મગજને કેળવવું પડે છે, લેક્ચર ભરવા પડે છે, એક્સપર્ટની સાથે જઈને મળવું પડે છે, વાત કરવી પડે છે, એમને સાંભળવા પડે છે, એમને કરેલી ટિપ્સને ફોલો કરવું પડે છે. જ્યારે તમારું વજન, કદ કાઠી, તમારો આકાર, તમારા વાળનું ગ્રોથ, આ બધું આપોઆપ વધે છે. એને હવે કશાની જરૂર નથી રહેતી. એટલે વૃદ્ધિ એ સ્વયંભૂ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વિકાસને કેળવવો પડે છે. આર્થિક વિકાસ માટે ટ્રેનિંગ, પ્લાનિંગ અને પ્રોપર મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી હોય છે. ફાઇન. ત્યારબાદ economic development considers quantitative and qualitative both changes. આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને સાધનોમાં ફેરફાર સૂચવે છે. while economic growth consider only quantitative changes. એટલે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના ફેરફાર થાય છે અને બંને પ્રકારના સાધનોનો મિત્રો ઉપયોગ થાય છે. ફાઇન. જ્યારે આર્થિક વિકાસની અંદર માત્ર ક્વોન્ટિટેટિવ ચેન્જીસ એટલે કે પરિમાણાત્મક ફેરફારોનો સમાવેશ થાય છે, ગુણાત્મક ફેરફારોનો સમાવેશ થતો નથી. જો આર્થિક વિકાસથી ઉત્પાદન કેટલું વધ્યું એ પણ માપી શકાય છે અને આર્થિક વિકાસ થવાના કારણે લોકોની વિચારધારામાં પરિવર્તન આવ્યો, કામ કરવાની શરતો થોડી ઘણી બદલાઈ. એટલે એને ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ અ ઇમ્પ્રુવમેન્ટ ઇન અ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ લિવિંગ સ્ટેન્ડર્ડ્સ. રાઈટ. હવે ઇકોનોમિક ગ્રોથ મીન્સ અ ઇન્ક્રીઝ ઇન રિયલ નેશનલ ઇન્કમ એન્ડ નેશનલ ઇન્કમ. તો આ સિવાય સાતમો મુદ્દો છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ.
કેમ પ્રોસેસ કહી છે? જે પ્રક્રિયા ચાલતી હોય જેની પાછળ આઈએનજી લાગેલું હોય એ પ્રક્રિયા હાલ સુધી ચાલી રહી છે. એટલે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. જ્યારે એ પ્રક્રિયા પૂર્ણ થાય ને એ પછી જે ચેન્જીસ થાય એને ગ્રોથ કહેવાય. એટલે આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે, એક ઇન્સિડન્ટ છે જે આર્થિક વિકાસ થયા પછી જ અસ્તિત્વમાં આવે છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ કનેક્ટેડ વિથ ધી ડેવલપિંગ નેશન. આ હું તમને બતાવી ચૂક્યો છું કે ઇકોનોમિક growth connected with developed nation. પછી economic development is having a relationship between increasing per capita income as well as distribution of national income. Per capita income as well as distribution of national income. એટલે કે આર્થિક વિકાસની અંદર માથાદીઠ આવક પણ વધે છે અને રાષ્ટ્રીય આવકની વધારે સમાન વહેંચણી કરવામાં આવે છે. It is very easy to measure the economic growth. Economic growth ને મેઝર કરવું ખૂબ જ સરળ હોય છે. અને 10મું ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇકોનોમિક ગ્રોથની જ્યારે વાત કરીએ તો ઇકોનોમિક ગ્રોથ ઓનલી કન્સર્ન વિથ ધ ઇન્ક્રીઝિંગ પર કેપિટલ ઇન્કમ. જ્યારે નેશનલ ઇન્કમ તો પર કેપિટલ ઇન્કમની વધવાની સાથે તેની વહેંચણીની પણ બાબત કરે છે. ફાઇન. તો આ મિત્રો આ બંને વચ્ચેનો તફાવત થયો. હવે આપણે ઇન્ડિકેટરની પણ વાત કરી લઈએ. તો મિત્રો ઇન્ડિકેટર એટલે તો કે ઇન્ડિકેટરનો મતલબ અહીંયા એવો થાય મિત્રો નિર્દેશક. નિર્દેશક કોને કહેવાય? તો જે દિશા નિર્દેશ કરે, જે સૂચવે કે ભાઈ વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો છે તો કેટલો થઈ રહ્યો છે, એમાં શું ફેરફાર છે, એની પેટર્ન શું છે, એના ટ્રેન્ડ શું છે, બરાબર, એવું જે દર્શાવે એને ઇન્ડિકેટર કહેવાય. ઇન્ડિકેટરને બીજી ભાષામાં આપણે નિર્દેશકો એવા શબ્દથી પણ પ્રયોજીએ છીએ. વેરિયસ ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો પહેલું છે નેશનલ ઇન્કમ, બીજું છે પર કેપિટલ ઇન્કમ, પછી છે HDI, પછી છે HPI, પછી છે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, પછી GDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પછી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, કેપિટલ ગ્રોથ, પર કેપિટા ઇન્કમ એન્ડ મિનિમમ રિક્વાયરમેન્ટ ઓફ પ્રોગ્રામ. હવે આ જે બાબત છે કે વેરિયસ ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે? એટલે આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે? સેના પરથી કહી શકાય કે કોઈ દેશ આટલી વિકસિત છે, ટોપ પર છે કે છેલ્લે છે? એનું કારણ હમણાં ખબર પડશે. તો સૌથી પહેલા છે રાષ્ટ્રીય આવક. કોને કહેવાય મિત્રો રાષ્ટ્રીય આવક? તો કે દેશની કુલ આવકને આપણે દેશની રાષ્ટ્રીય આવક કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે સંબંધ અને સમજ એવી છે કે દેશની અંદર ઉત્પાદિત તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર કે નાણાકીય મૂલ્યને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક કહેવાય છે. હવે સવાલ એ છે કે માત્ર ઉત્પાદનનું મૂલ્ય ગણવાથી જ રાષ્ટ્રીય આવક મળી જાય છે એવું હોય છે? તો કે ના, એવું નથી હોતું. એટલે દેશ અંદર ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને જ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ પ્રોફેસર માર્શલે આપ્યો હતો. ફાઇન મિત્રો. હવે જ્યારે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ગણવાની વાત થાય છે ત્યારે ઇન્કમની દ્રષ્ટિએ ત્યારે પીગો એવું કહ્યું કે when all the factors of production, national income is the reward of the or addition of the total income of the all factors of the production in a given period of time. તો ચોક્કસ સમયગાળા દરમિયાન જ્યારે કોઈ દેશની અંદર
ચોક્કસ સમયગાળા દરમિયાન જ્યારે કોઈ દેશની અંદર ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો વધતો જાય, જેમ કે જમીનને શું મળે, ભાડું, મૂડીને શું મળે, વ્યાજ સમને શું મળે, વેતન નિયોજકને શું મળે, નફો, આ બધાની આવકમાં વધારો થાય. આ લોકોના આવકની સરવાળાને દેશની રાષ્ટ્રીય આવક કહે છે. સામાન્ય રીતે મિત્રો એવું માનવામાં આવે છે કે જે દેશની રાષ્ટ્રીય આવક વધારે તે દેશ વિકસિત, જે દેશની રાષ્ટ્રીય આવક ઓછી તે દેશ અલ્પ વિકસિત, અને જે દેશની રાષ્ટ્રીય આવક ગત વર્ષની જેમ જ સ્થિર જ હોય તેને સ્થગિત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે, એટલે સ્ટેગ્નન્ટ ઇકોનોમી. તો મિત્રો, રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસને માપવાનું સૌથી બેઝિક કન્સેપ્ટ છે, સૌથી મહત્વનું કન્સેપ્ટ છે. ફાઇન. એટલે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારેય સાધનોએ પ્રાપ્ત કરેલી આવકનો સરવાળો કરતા જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. હવે એવું સમજવું કે તમે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણો, ખર્ચની દ્રષ્ટિએ ગણો કે આવકની દ્રષ્ટિએ ગણો, રાષ્ટ્રીય આવકનો આંક તો સરખો જ આવશે. દેર ઇઝ નો ચેન્જ. ત્રણેય અલગ અલગ મેથડ છે, પણ ત્રણેયથી ગણેલી પદ્ધતિ લગભગ એક સરખી આવે છે, પણ આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં શ્રમનો વ્યય અને એક્સરસાઇઝ, મહેનત માંગી લે છે. એટલે હવે સરકાર અને લોકો પણ એક SPSS સોફ્ટવેર, ઇન્ટરનેટ અને AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માહિતી એકત્રિત કરે છે, જેથી કામ ઝડપથી પૂરું થાય છે. તો રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસને મેજર કરવાનું સૌથી બેઝિક અને પ્રાથમિક સાધન છે. જેમ જેમ રાષ્ટ્રીય આવક વધશે તેમ તેમ દેશનો આર્થિક વિકાસ વધશે, જેમ જેમ રાષ્ટ્રીય આવક ઘટશે તેમ તેમ આર્થિક વિકાસનો દર પણ શું થઈ જશે મિત્રો? ઘટી જશે. રાષ્ટ્રીય આવકના ઘણા બધા કન્સેપ્ટ છે, જેમ કે રાષ્ટ્રીય આવક દેશની ત્રીજી જે પદ્ધતિ છે તે છે ખર્ચની પદ્ધતિ. તો ઉત્પાદનના બધા જ સાધનોએ વર્ષ દરમિયાન કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે છે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. તો આપણે રાષ્ટ્રીય ગણવાની કેટલી પદ્ધતિઓ થઈ મિત્રો? તો કે 3. હવે ત્રણેય પદ્ધતિઓ આપણે સમજીએ. પહેલી આવકની પદ્ધતિ, બીજું ઉત્પાદનની પદ્ધતિ, ત્રીજું ખર્ચની પદ્ધતિ. આવકની પદ્ધતિ કોણે આપી? રાષ્ટ્રીય આવકને માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પિગોએ આપી. બીજું છે પ્રોડક્શન. તો મિત્રો, નેશનલ ઇન્કમમાં પ્રોડક્શન મેથડ, નેશનલ ઇન્કમમાં જો સાધનો બચાવવામાં આવે, એની બચત કરવામાં આવે તો સારા પરિણામો મેળવી શકાય. રાષ્ટ્રીય આવકનો આંક ઊંચો જાય. તો રાષ્ટ્રીય આવક મેં કહ્યું તેમ કે રાષ્ટ્રીય આવક વધારે તો તે દેશનો વિકાસ વધારે, રાષ્ટ્રીય આવક ઓછી તો તે દેશનો વિકાસ ઓછો, અને રાષ્ટ્રીય આવક સ્થગિત હોય તો તે અર્થતંત્રને સ્થગિત અર્થતંત્ર કહેવાય. હવે નેશનલ ઇન્કમમાં સારી બાબત શું છે? તો કે નેશનલ ઇન્કમ એડવાન્ટેજીસ, નેશનલ ઇન્કમમાં સૌથી મોટી અને મહત્વની વાત એ છે, જે રીતે કોઈ ઘરની કુલ આવક વધે તે ઘરનો વિકાસ થાય છે, એમ દેશની રાષ્ટ્રીય આવક વધે તો તે દેશ વિકાસની શ્રેણીમાં આગળ વધે છે. હવે આ સંદર્ભમાં નેશનલ ઇન્કમ જે છે, સૌથી પહેલા ઉત્પાદનની દ્રષ્ટિએ, તો આવકની દ્રષ્ટિએ તો રાષ્ટ્રીય આવક એનું મહત્વનું કન્સેપ્ટ અને મહત્વનો ખ્યાલ છે. એટલે નેશનલ ઇન્કમ એટલે ઉત્પાદનના ચારેય સાધનો મેં તમને કહ્યું જ્યાં ભેગા મળે, એટલે નેશનલ ઇન્કમના સંદર્ભમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ ચારેયમાંથી જ હોય તમારો કોઈ બી વ્યક્તિ. એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનો ભેગા મળીને જેટલી પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે અથવા તો ખરીદે છે, બરાબર, પરંતુ જરૂરિયાત કરતાં વધારે ખરીદી એ માંગ ઉપર અને બજાર ઉપર દબાણ લાવે છે. તો
તો નેશનલ ઇન્કમના સંદર્ભમાં માત્ર કમાઈ લેવાથી રાષ્ટ્રીય આવક વધે છે એવું નહીં, બચાવી લેવાથી પણ રાષ્ટ્રીય આવક તો વધે છે. તો નેશનલ ઇન્કમ બીજું છે પર કેપિટલ ઇન્કમ. પર કેપિટલ ઇન્કમ એટલે તો કે પર કેપિટલ ઇન્કમ એટલે માથાદીઠ આવક. તો કે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવકને જ્યારે વસ્તી વડે ભાગવામાં આવે છે અને આપણને જે આંક મળે છે તેને આપણે પર કેપિટલ ઇન્કમ એટલે કે માથાદીઠ આવક કંઈક કહેતા હોઈએ છીએ. હવે જે દેશની માથાદીઠ આવક વધારે વિકસિત, જે દેશની માથાદીઠ આવક ઓછી અલ્પવિકસિત દેશોની માથાદીઠ આવક ગયા વર્ષની જેમ જ હોય તો તેને સ્ટેગ્નન્ટ ઇકોનોમી કહેવાય. તો પર કેપિટલ ઇન્કમ પણ એક બહુ જ મહત્વનું નિર્દેશક છે. પછી છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં જો મિત્રો વાત શું છે ખબર છે, આપણે છે ને પૈસા રોક્યા જમીનમાં, મૂડીમાં, સોનામાં, આ બધી વસ્તુમાં, પણ યુરોપના લોકોએ પૈસા રોક્યા વ્યક્તિઓના અંદર, માણસોમાં, સ્વભાવમાં. બરાબર? એટલે જ્યારે તમે HDI કહો તો તમને ખબર પડી જોઈએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ओके, तो HDI इंडेक्स ह्यूमन डेवलपमेंट इंडेक्स है. अगर HDI इम्प्रूव हो रहा है, अच्छे रिजल्ट और परिणाम उसके आ रहे हैं, तो आप समझो कि देश तरक्की कर रहा है. और अगर HBI के रिपोर्ट्स नेगेटिव आए तो फिर मुश्किलें बढ़ सकती हैं. उसके बाद HDI, ह्यूमन डेवलपमेंट इंडेक्स. तो ह्यूमन डेवलपमेंट इंडेक्स क्या है मित्रों? तो उसमें इंसान की ज़रूरत के हिसाब से क्राइटेरिया डिसाइड किया जाता है. अब मैंने कहा उन लोगों ने रिसर्च में, साइंटिस्ट में, इंजीनियर में, स्टडी में, सब में काम किया. और HPI, ह्यूमन पॉवर्टी इंडेक्स, तुम्हारे देश में विकास कितना हुआ ये इम्पोर्टન્ટ नहीं है, પરંતુ કેટલા લોકો ગરીબી રેખાની નીચે આજે પણ જીવે છે. આનો એક મહત્વનો અર્થ એ હશે કે વસ્તી વધી રહી છે અથવા તારા દેશની વસ્તી ખૂબ વધારે છે. અને બીજું એ લોકોનો મહત્વનો ખ્યાલ એ છે કે પેમ્પલેટ માટે તો મેં વાત કરી છે, પરંતુ એ સંદર્ભમાં તમને નોટ્સ મળી શકે એ બી બહુ મહત્વનું છે. તો તમે આની હાર્ડ કોપી પણ મંગાવી શકો છો અથવા તો લઈ શકો છો, જે તમને આગળ બહુ કામમાં લાગશે. તો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, તો તમારા દેશમાં રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી, પરંતુ જો મિત્રો તમારા દેશમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ પણ વધ્યું, તો એ કોન્ટ્રાડક્ટરી અને વિરોધાભાસી છે. તમારા દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધી રહી હોય તો સાથે સાથે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ પણ ઘટવું જોઈએ. બરાબર? રોટી, કપડાં, મકાન, શિક્ષા, સ્વાસ્થ્ય ના ઉપરાંત એ લોકોની બેઝિક નીડ પૂરી થાય તે પ્રમાણે એ લોકોની વ્યવસ્થા કરી આપવી જોઈએ. બરાબર? પછી છે GDI. તો GDI છે ગ્રોસ ડોમેસ્ટિક ઇન્ડેક્સ, અને આની અંદર જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ કહેવાય છે, જેમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે, એ લોકોનું સોશિયલ સ્ટેટસ કેવું છે, એ લોકોનું ઇકોનોમિકલ સ્ટેટસ કેવું છે, એ લોકોનું પોલિટિકલ સ્ટેટસ કેવું છે, શું મહિલાઓની વાત સાંભળવામાં આવે છે, શું મહિલાઓને ઇક્વલ વેજીસ આપવામાં આવે છે, શું મહિલાઓ એટલે એ GDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર? તો આપણા દેશમાં પોંડિચેરી છે, હરિયાણા છે, કેરલા છે, એવા બધા રાજ્યોમાં આઈ મીન ટુ સે GDI તો જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એવું સૂચવે છે કે તમારા દેશમાં સ્ત્રીઓનું સન્માન જળવાય છે કે નહીં, એ લોકોની ભાગીદારીતા આર્થિક વિકાસમાં વધી રહી છે કે નહીં, બહુ જ મહત્વનું છે. એટલે એ લોકોએ કીધું ના માથાદીઠ આવક, ના પર કેપિટલ ઇન્કમ, અને એનાથી કોઈ લેવા દેવા નથી, પરંતુ ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ ઘટવું જોઈએ, તો જ તે સાચો વિકાસ છે, નહીંતર તો તે સાચો વિકાસ નથી મિત્રો.
બરાબર. પછી છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, જે હું પહેલા વાત કરતો તો. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એટલે તમારા દેશમાં આર્થિક વિકાસનો વૃદ્ધિ દર કેટલો છે. શું એ આર્થિક વિકાસનો એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનનો દર એ દેશની વધતી જતી જનસંખ્યાને પહોંચી વળે એમ છે. માનો કે આપણા દેશની વસ્તી 1.4% એટલે 1,40,00,000 દર વર્ષે વધતા હોય અને સામે રોજગારીની તકો માત્ર 8 જ કરોડ હોય તો શું થાય? તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બી ખૂબ જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ નહીં થાય તો દેશ વિકાસ નહીં કરી શકીએ. એવી એક સબળ ધારણા છે. તો જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવી ગયું. એક પોંડિચેરીમાં ને કેરળમાં પુરુષોની કુલ સંખ્યા કરતા મહિલાઓની સંખ્યા વધારે છે. બાકી તો બધી જગ્યાએ ખૂબ વર્સ્ટ સિચ્યુએશન છે. અને એમાં હરિયાણામાં તો ખૂબ ખરાબ. હરિયાણામાં તો એવી પરિસ્થિતિ છે, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત ચાલી છે એટલે એ લોકોએ લગ્ન પછી સ્ત્રી પણ બહારથી મંગાવવી પડે છે. એટલે એટલું ઇક્વેશન ગડબડ થઈ ગયું છે. 1978-1979 જ્યારે ચીને વન ચાઇલ્ડ પોલિસી ડ્રોપ કરેલી, તો આપણા દેશની જેમ જ ત્યાં છે, કાગડા બધે કાળા જ છે. એટલે એમણે ત્યાંની પેન્સિલ વડે એટલે એમણે ત્યાં જઈને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ગ્રોથમાં ઘણા બધા અભ્યાસ કર્યા અને એવું તારવ્યું કે જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો હોય, માળખાગત સુવિધાઓનો વિકાસ થયો હોય, કારણ કે ઉદ્યોગોમાં માથાદીઠ ઉત્પાદકતા ખેતી ક્ષેત્ર કરતાં અનેક ગણી વધારે હોય છે. એટલે અહીંયા માત્ર દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ નોંધવામાં આવે છે એવું નથી. બરાબર. પણ સ્ત્રીઓ શું કરી શકે છે, શું નથી કરી શકતી, એની પણ જાણકારી આ મંચ પરથી અને અહીંયાથી આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એવું દર્શાવે છે કે ભાઈ આપણા દેશની અંદર વસ્તી વધારા કરતાં જો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટ વધારે હોય તો બેરોજગારી થાય જ નહીં. અને જો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કરતાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓછું હોય અને આપણે 3 ઓકે, તો જીડીઆઈ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને કેપિટલ ગ્રોથ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનો મતલબ એવો થાય કે તમામ પ્રકારના ઔદ્યોગિકરણનો પાયો નખાયો છે કે નહીં. હવે વાત આવે એ લોકોના રો મટીરિયલની, પછી વાત આવે સરકારની નીતિઓની. તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધારે હશે તો ડેવલપમેન્ટ વધારે થશે. પછી કેપિટલ ગ્રોથ, આની અંદર ખાસ તમારે સમજવાનું, અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડ છે, બરાબર, રિલાયન્સ છે, એમાં જે આપણે મૂડીરોકાણ કરીએ છીએ, બરાબર, એને કેપિટલ ગ્રોથ કહેવાય છે. ઓકે, તો પર કેપિટલ ઇન્કમ કન્ઝમ્પશન્સ. ત્રીજો ખ્યાલ એ છે કે દરેક વ્યક્તિ માથાદીઠ કેટલી વપરાશ કરે છે. માથાદીઠ વપરાશ કરવા માટે આપણી પાસે એટલા ઇનફ સભ્યો પણ અને મેમ્બરો પણ હોવા જોઈએ મિત્રો. અને પર કેપિટલ કન્ઝમ્પશનનો મતલબ એવો થાય કે દરેક વ્યક્તિ પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે. એટલે એ લોકો એવું કીધું કે રાષ્ટ્રીય આવક એની વૃદ્ધિ એ જ વિકાસની પારાશીસી છે, ગેરંટી છે એવું નહીં. પણ પર કેપિટલ કન્ઝમ્પશન્સ એ પર કેપિટલ બધાનું કોન્ટ્રીબ્યુશન છે. ઓકે, તો એ લોકો એવું કીધું કે કોઈ વ્યક્તિ જ્યારે કમાય છે તો તે તો રાષ્ટ્રીય આવકની અંદર વધારો કરે છે. હવે તમે એની આવક પર ટેક્સ નાખો છો તો તમે તો એને સજા આપી રહ્યા છો. યાર, એ વ્યક્તિએ કામ કરીને આવકનું સર્જન કરીને દેશની નેશનલ અને પર કેપિટલ ઇન્કમમાં વધારવાનું કાર્ય કર્યું છે, એને તમે પનિશ કરો છો. અને બીજી બાજુ કોઈ વ્યક્તિ ગમે એટલો ખર્ચ કરે, નાના મોટા ખર્ચાઓ હોય, પણ એના માટે કદે પણ એને એમાંથી રાહત મળે છે. તો પર કેપિટલ ઇન્કમ, પર કેપિટલ કન્ઝમ્પશન્સ અમેરિકન દેશોનું સૌથી વધારે છે. ફાઇન.
તો પર કેપિટલ ઇન્કમ જો કે રેલવે તો પર કેપિટલ કન્ઝમ્પશન બી ખૂબ મહત્વનું છે. પછી મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ, ખરેખર આ મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ એ પાકિસ્તાનના ખૂબ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી મહેબૂબુલ હકે આપ્યો હતો. તો મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રક્રિયામાં મેં કહ્યું તેમ રોટી, કપડાં, મકાન, શિક્ષા, સ્વાસ્થ્ય એ બધી જરૂરિયાતો સારી રીતે સંતોષાવી જોઈએ. આની ચર્ચા મેં અગાઉ પણ કરેલી છે, એટલે એની બહુ ચર્ચા આપણે કરતા નથી. જો મિનિમમ રિક્વાયરમેન્ટ પૂરી ના થતી હોય તો પછી પ્રોબ્લેમ આવી શકે છે. એટલે મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામમાં બેઝિક સમસ્યાઓ પ્રાપ્ત કરવા માટે જે ન્યૂનતમ ખર્ચ કરવો પડે એ વ્યક્તિ પણ કરી નથી રહી, તો તે વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે તેવું કહી શકાય. તો એ મિનિમમ રિક્વાયરમેન્ટ જેમ કે પોલ છે, બરાબર, રોટી, કપડાં, મકાન, શિક્ષા અને સ્વાસ્થ્ય, બરાબર, આ બધા સાથે પણ પર કેપિટલ ઇન્કમ જોડાયેલું છે. જો તું મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ જે મહેબૂબુલ હક, પાકિસ્તાનના એકમાત્ર અર્થશાસ્ત્રી જેનું આંતરરાષ્ટ્રીય વેપારમાં કોન્ટ્રીબ્યુશન છે મિત્રો. તો આ બધા શું છે? આ બધા આર્થિક વિકાસના મિત્રો નિર્દેશક છે. હવે આર્થિક વિકાસના નિર્દેશકોમાં તમે એવું પણ સમજી લો કે નિર્દેશક કહેવાય કોને? તો જે દિશાઓનું નિર્દેશ કરે છે, સૂચવે કે ભાઈ વિકાસ થયો કે નહીં થયો, તો કેટલા ટકા થયો, કેટલા ટકા હજી થવો જોઈએ. તો રાષ્ટ્રીય આવક, ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા જે આંક મળે તેને રાષ્ટ્રીય આવક કહેવાય. બીજું માથાદીઠ આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને માથાદીઠ આવક, જેને પ્રતિ વ્યક્તિ આવક પણ અને પર કેપિટલ ઇન્કમ પણ કહેવાય છે. ત્રીજું ખર્ચની દ્રષ્ટિએ, ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે મેળવેલી આવકમાંથી તેમણે કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે છે તેમને માથાદીઠ આવક કહેવાય છે. તો માથાદીઠ આવક ઉત્પાદનમાં બજારમાં ઉપલબ્ધ તમામ ચીજ વસ્તુઓ એના ચોક્કસ નાણાકીય મૂલ્યને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે કુલ આવક વધી, બરાબર, તો આ થઈ માથાદીઠ આવકની વાત મિત્રો. હવે એ જ રીતે રાષ્ટ્રીય આવકની વાત. હવે એ જ રીતે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા જે આંક મળે તેને રાષ્ટ્રીય આવક કહેવાય. હવે જે રાષ્ટ્રીય આવકનો આંક મળ્યો મિત્રો, એમાં કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે તમે શું કરી દો? ભાગી દો, અને પછી તમને જે આંક મળે તે માથાદીઠ આવક છે. એટલે માથાદીઠ આવક એક એવરેજ બતાવે છે, એ ઓવરઓલ બતાવે છે, એનાથી સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. બરોબર છે? એટલે એ માથાદીઠ આવક થઈ ગયું. પછી જો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં, એક જ મિનિટ, હા મિત્રો, તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકો, હવે એમાં મોટાભાગના નિર્દેશકોની ચર્ચા આપણે કરી લીધી, પરંતુ તેમ છતાં પણ એક બે નિર્દેશકો એવા છે જેને ફરીથી ચર્ચા કરવી પડે. જેમ કે HDI છે, PQLI છે. તો HDI છે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જો કે મહેબૂબુલ હકનો પણ ખૂબ મોટો ફાળો હતો એમાં. તો મિત્રો, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, અને માથાદીઠ આવક પછી HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં આંક 0 થી 1 ની વચ્ચે હોય. PQLIમાં આંક 0 થી 100 ની વચ્ચે હોય. PQLIમાં સરેરાશ આયુષ્ય, સરેરાશ જીવન ધોરણ અને બાળ મૃત્યુ દર, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટનો સમાવેશ થાય છે. જ્યારે માનવ વિકાસ આંકમાં સરેરાશ આયુષ્ય, સરેરાશ શિક્ષણ અને જીવનની ભૌતિક ગુણવત્તા મેન્ટેન કરવા માટે કરવામાં આવેલી આર્થિક પ્રવૃત્તિઓ છે. તો આ સંદર્ભે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં પછી PQLI, જેનો ખ્યાલ ડેવિડ મોરિસે આપ્યો 1970-71માં, અને આર્થિક વિકાસ માટે એ સિવાય પણ ઘણા લોકો
કાર્યરત છે, પ્રયત્ન કરી રહ્યા છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય માથાદીઠ આવક, ત્યારબાદ HDI, PQLI અને પછી જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ નહીં રાખવો, બધાને સરખા વેતન આપવા, તેમનું રાજકીય સામાજિક જે સ્ટેટસ છે એ જળવાવું જોઈએ. આ બધી બાબતો, એટલે આવા માનનારા અર્થશાસ્ત્રીઓ બિલીવ કરે છે કે તમે ગમે એટલા પૈસા કમાઈ લો, આ કરી લો, પણ તમારા દેશની અંદર જો ધાર્મિક અને ધર્મને લઈને અને માનવોને લઈને અસમાનતા હશે તો એ એ એ આર્થિક વિકાસમાં અવરોધક બનશે. જેમ કે અસર્ટેન કામ કરવું છે તો એમાં બંનેનો રોલ વહેંચીને પછી પ્લાન કરવાનું વિચારવું જોઈએ. તો માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, PQLI, HDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જ્યાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ ના હોય અને દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એવું નક્કી કરવામાં આવે, ને જો એ પ્રમાણ ખૂબ સારું હોય, વધારે હોય, તો પછી તે આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. એ પછી ઔદ્યોગિકરણનો દર કેટલો છે, તમારા દેશમાં બેલેન્સ ઓફ પેમેન્ટની ડેફિસિટ ઓછી થઈ કે ના થઈ, તમારા આ બધા પરિવર્તનો જ્યારે સૂચવાતા હોય તો તે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. તો મિત્રો, આવતા લેક્ચરની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના જે નિર્દેશકોની ચર્ચા કરીને એ નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવક આવે, માથાદીઠ આવક આવે, HDI, આ લોકોનો અલગથી અભ્યાસ કરીશું. અત્યારે તો આપણે માત્ર એની ચર્ચા કરી છે, અને આટલું પણ જો વ્યક્તિ કરે ને તો એને ઘણું બધું કર્યું છે તેમ કહેવાય. તો આ વાત થઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના મેઝરમેન્ટની. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્ણાયક ડિસિઝન લેવાના છે, તો એ કેવી રીતે લઈ શકાશે એ પણ એક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ખ્યાલ ભણ્યા પછી આર્થિક વિકાસના વિવિધ નિર્દેશકોની આપણે ચર્ચા કરીશું, અને તે નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, HDI, PQLI એ બધાની ચર્ચા આપણે કરીશું. તો ત્યાં સુધી આપ લોકો બધા જ સ્વસ્થ રહો, આ રીતે જ્ઞાનની ગંગાનો લાભ લેતા રહો. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના. જય હિન્દ ટુ ઓલ. નમસ્કાર.